લાખો શિક્ષકો માટે આખરે આવ્યા સારા સમાચાર. શિક્ષકોના સારા દિવસો હવે આવશે. ટેટ આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રી દ્વારા મોટું નિવેદન આવ્યું છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાત સરકાર માટે પણ બંધન કરતા જોવા મળ્યો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્યભરમાં ચાલી રહેલા ટેટ ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાંધીનગરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દેશના દરેક નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદો ગુજરાત સરકાર માટે પણ બંધન કરતા હતા. શિક્ષણ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટેટ ઉમેદવારો લાંબા સમયથી ભરતી અને કોર્ટના ચુકાદાના અમલ સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે રજૂઆતો અને આંદોલન કરી રહ્યા છે. અત્યાર સુધી સરકાર તરફથી સત્તાવાર રીતે સ્પષ્ટ વલણ સામે આવ્યું ન હતું, ત્યારે શિક્ષણ મંત્રીના નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. વાજાએ જણાવ્યું કે કોર્ટના આદેશોનું પાલન દરેક માટે ફરજિયાત છે. સાથે સાથે તેમણે લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવાનું પણ સ્વીકાર્યું છે. રાજકીય વર્તુળોમાં આ નિવેદનને ટેટ ઉમેદવારોની માંગણીઓ પ્રત્યે સરકારના નરમ વલણ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. શિક્ષણ મંત્રી સમક્ષ જૂનાગઢમાં પૈસા લઈને ડિગ્રી આપવાના કથિત કૌભાંડ અને મહેસાણાના ભૂતિયા શિક્ષકોના મુદ્દા પણ ઉઠ્યા હતા. તેમણે બંને મામલાઓમાં તપાસ ચાલુ હોવાનું જણાવી દોષિત સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરંતુ દિવસની સૌથી મહત્વની રાજકીય અને શૈક્ષણિક ટિપ્પણી ટેટ આંદોલનને લઈને રહી હતી, જેમાં શિક્ષણ મંત્રીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રાજ્ય સરકાર પણ બંધાયેલી છે. હવે સરકાર આ મુદ્દે આગળ શું નિર્ણય લે છે તેના પર હજારો ઉમેદવારોની નજર મંડાઈ રહી છે. ધન્યવાદ.